બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણી માટે સજ્જ છે અને 7 મે થનાર મતદાનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। 1960 મતદાન મથકો ઉપર 19,61,924 મતદારો મતદાન કરશે અને હીટવેવની આશંકાને પગલે દરેક મતદાર તકેદારી રાખી મતદાન કરવાની પણ અપીલ કરી। બનાસકાંઠા લોકસભા બેઠક માટે ત્રીજા તબક્કાનું મતદાન 7મી માર્ચે થવાનું છે। વહીવટીતંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે, જેને લઈને ચૂંટણી અધિકારીઓ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જિલ્લામાં કુલ 19,61,924 મતદારો મતદાન કરશે અને જિલ્લાના 1960 મતદાન મથકો ઉપર મતદાન યોજાવાનું છે અને જિલ્લામાં સાંજે 5 વાગ્યાથી જાહેર કાર્યક્રમો પ્રચાર પ્રસાર બંધ થઈ જશે। ચૂંટણી કામગીરીમાં રોકાયેલો પોલિંગ સ્ટાફ પોલિંગ સ્ટેશન પહોંચી ગયો છે અને સુરક્ષાની તમામ વ્યવસ્થાની ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 7મી તારીખે મતદાન માટે જિલ્લા ચૂંટણી પંચ સજ્જ છે અને જિલ્લાના તમામ 1960 બૂથ પર સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે અને તમામ મતદાન મથકો પર 3 પુરુષ અને 1 મહિલા સાથેનો સ્ટાફ હશે અને તમામ મતદાન મથકો પર BLO મતદાર યાદી સાથે બૂથ પર હાજર રહેશે, જેથી મતદાર પોતાનું બૂથ જાણી શકે અને મતાધિકારનો ઉપયોગ કરી શકે। મતદાન મથકો પર મોબાઈલ લઈ જવા પર સદંતર પ્રતિબંધ છે અને મતદાન મથક પર વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરી શકાશે નહીં। મતદાનના દિવસે હીટવેવની આશંકાને પગલે મતદારોને પોતાની પાસે ભીનો ટુવાલ રાખવાની અપીલ કરી હતી, તેમજ તમામ મતદાન મથકો પર પાણી, ટોયલેટ, એન્ટ્રી એક્ઝિટની અલગ અલગ વ્યવસ્થા સહિત ORS અને જરૂરી દવાઓ સાથે આરોગ્યની ટીમ, ઇમરજન્સી 108 સારવાર ઉપલબ્ધ રહેશે અને મતદાન મથકો પર PWD, દિવ્યાંગ મતદારો, વૃદ્ધ મતદારો માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ કરાઈ છે। આ વખતે 86,257 નવા યુવા મતદારો ઉમેર્યા છે, તો 10 લાખ જેટલા પુરુષ મતદાર છે અને 9.43 જેટલા સ્ત્રી મતદાર છે અને જો કે 2019ની લોકસભાની ચૂંટણીની સરખામણીએ 3 લાખ મતદારોનો વધારો થયો છે। આવતીકાલે EVM ડિસ્પેચિંગની કામગીરી તંત્ર દ્વારા કરાશે। હું ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી સમગ્ર બનાસકાંઠાના લોકોને અપીલ કરવા માગું છું કે એક તો આ ઇલેક્શન જે છે એની અંદર મહત્તમ મતદાન કરે અને પોલીસ તરીકે અમારી જવાબદારી રહેશે કે અમે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન બિલકુલ નોર્મલ રાખીએ અને ફ્રી અને ફેર ઇલેક્શન થાય। આ સિવાય હું આપ લોકોને જણાવવા માંગીશ કે જે દિવસથી આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે ત્યારથી બનાસકાંઠા પોલીસ ખૂબ એક્ટિવ રહી છે અને ત્યારથી રહીને એમણે બનાસકાંઠા પોલીસે આપણી જે રાજસ્થાન રાજ્યને જે ચેકપોસ્ટ અડે છે તેની પર 23 જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરેલી હતી, 41 જેટલી FST ટીમો અને 90 જેટલી SST ટીમોની સાથે મળી અત્યાર સુધીમાં પ્રોહિબિશનના ખૂબ મોટા કેસીસ કરી અને 3 કરોડ અને 7 લાખ રૂપિયા જેટલા મુદ્દામાલનો કેસ કરવામાં આવેલા છે। NDPSના 1 કરોડ અને 11 લાખનો બી મુદ્દામાલ કબજે કરવામાં આવેલા છે। રોકડ રકમના બી 1 કરોડથી વધારેના કેસ કરવામાં આવેલા છે। જે અટકાયતી પગલાં હતા તે બી પોલીસે આશરે 7,500 જેટલા લીધેલા છે। જો નાસ્તા ફરતા આરોપીની વાત કરવામાં આવે તો પોલીસે અત્યાર સુધીમાં 234 જેટલા નાસ્તા ફરતા આરોપીઓ 16 ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં પકડેલા છે। જ્યારે આજે હું વાત કરું કે હવે જ્યારે પોલિંગ ડે માત્ર હવે જેને 48 કલાક જેટલો સમય રહ્યો છે તેના માટે લઈને બી પોલીસ તંત્રે ખૂબ મોટી વ્યવસ્થા કરેલી છે। જે પોલીસનો સ્કેલ જે નક્કી કરવામાં આવતો હોય છે તે પ્રકારનો પોલીસ અને GRD હોમગાર્ડના સ્કેલ પ્રમાણે એમના પોલિંગ બૂથો ઉપરની વ્યવસ્થા કરવામાં આવેલી છે। એ સિવાય આપણને માનનીય DGP સાહેબ તરફથી CAPFની બી ખૂબ મોટી સંખ્યામાં કંપનીઓ મળેલી છે। તો જેટલા ક્રિટિકલ પોલિંગ સ્ટેશનો છે તે તમામ પોલિંગ સ્ટેશનો ઉપર જે છે એ CAPFના હાફ સેક્શનની બી નિમણૂક કરવામાં આવેલી છે। EVMની જે ગાર્ડ છે તેના ઉપર બી પોલીસની એક અને CAPFની એક પ્લાટૂન જે છે એ મૂકવામાં આવેલી છે। એ સિવાય સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં સેક્ટર પોલીસ અને મેજિસ્ટ્રેટ પોલીસની સાથે મળી અને સેક્ટર મોબાઈલ પોલીસનું પેટ્રોલિંગ રહે તે બી એન્શ્યોર કરવામાં આવેલું છે। થેન્ક યુ। મતદાનના દિવસે છે મતદારો મોબાઈલ મતદાન મથકમાં ન લઈ શકે, સાથે સાથે જે દિવ્યાંગ હોય તેમના માટે પણ વ્યવસ્થા કરાઈ છે, શું છે? આપ સૌને ખબર જ છે કે પરમ દિવસે એટલે 7મી તારીખે સમગ્ર ગુજરાતની અંદર લોકસભા ચૂંટણી માટે મતદાનનું આયોજન કરેલ છે। તો આના માટે તમામ વ્યવસ્થાઓ બનાસકાંઠા જિલ્લાના તમામ મતદાન મથકો પર કરવામાં આવેલ છે। મતદારોને માટે અમુક સૂચનાઓ આ પ્રકારની છે કે જો આપની પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો ચૂંટણી પંચ દ્વારા 12 અન્ય પુરાવાઓ પણ માન્ય રાખવામાં આવેલ છે। તો એ પૈકીના કોઈ પણ પુરાવા લઈને આપ મતદાન મથક ઉપર જઈ શકો છો। એક ખાસ ધ્યાન રાખવાની બાબત એવી છે કે પોલિંગ સ્ટેશનની અંદર મોબાઈલ ફોન એલાઉડ નથી, એટલે કૃપયા વોટિંગ કરતા વખત આપ મોબાઈલ ફોન જે છે મતદાન મથક બહાર રાખવા વિનંતી છે, જેથી ત્યાં કોઈ પ્રકારનું ઘર્ષણ અથવા કોઈ પ્રશ્ન ના ઊભું થાય। સાથે સાથે હીટ વેવ, કારણ કે અત્યારે આપણે ખૂબ તડકો પડી રહ્યો છે એટલે હીટ વેવની માટે અમે લોકોએ દરેક મતદાન મથકના લોકેશન ઉપર આરોગ્ય ટીમો મૂકેલી છે। ORS અને બાકી બેસિક દવાઓ સાથે તમામ વ્યવસ્થાઓ કરેલી છે।
છતાં મારી બધા લોકોને અપીલ છે કે પોતે કેપ વગેરે અને એક જે વેટ ટોવલ હોય છે એ બધું ઉપયોગ કરે, જેથી એમને પણ કોઈ જે તડકો છે એની માર ન પડે. બીજું કે જે આપણે મતદાનની જે કાપલીઓ આપવામાં આવી છે એ કાપલીઓ ફક્ત માહિતી માટે છે, એનો ઉપયોગ કરીને મતદાન નથી થઈ શકતું. એટલે કૃપા કરીને તમામ લોકો જે છે પોતાનું જે ઓળખ કાર્ડ છે, જે 13 પ્રકારના ઓળખ કાર્ડ જે ચૂંટણી પંચે એલાઉ કર્યા છે એ પૈકીનું કોઈ પણ એક ઓળખ કાર્ડ લઈને જાય અને સવારે 7 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી મતદાનનો સમય છે એ સમયમાં જઈને મતદાન પોતાનું કરી શકે છે. અમે અને પોલીસ તંત્ર અને તમામ અમારું આખું માળખું અમે લોકોએ શાંત અને સુગમ વાતાવરણમાં આખું મતદાન થાય એના માટે તમામ વ્યવસ્થાઓ કરેલી છે. આ પર્વની અંદર આપ લોકો બહોળી સંખ્યામાં સામેલ થઈ આ ઓકેઝન જે છે એને સફળ બનાવશો તેવી આશા રાખીએ છીએ.